બાપાના 14મા પાટોત્સવ નિમિત્તે ખૂબ સુંદર મજાનો લોક ડાયરો ભજન સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે। અહીંયા સૂચનાઓની ખાસ રજૂઆત કરીએ તો ભાઈઓ અહીંયા બેઠા છે, એમને નમ્ર વિનંતી કે ભાઈઓ સ્થાન આપણે આ બાજુ લઈ લઈશું, એટલે બહેનો એ બાજુ બેસી શકે, એટલે ભાઈઓને વિનંતી કે આ બાજુ આવતા રહો। અહીંયા આ બાજુ દશાપતિની અંદર આપણે ખૂબ સુંદર લોક ડાયરો ભજન સંતવાણીનું આજે આયોજન છે, જેની અંદર અહીંયા ઉપસ્થિત વાદ્યવૃંદ અને કલાકારો આપણને સાહિત્યની વાતો, બાપાના ભજનની વાતો અને કંઈક બાપાના ગુણગાનની વાતો આપણે અહીંયાથી ખૂબ સુંદર રીતે એ આપણને રસપાન કરાવશે, જેની અંદર આપણે ખૂબ મોજથી, ખૂબ ભાવથી અને ખૂબ આનંદથી આ લોક ડાયરાની આજે મોજ કરવાની છે। અને ટૂંક સમયમાં અહીંયા આપણે ભજનની અને સંતવાણીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અહીંયા ખાસ સૂચનાની અંદર આપણા જે પણ સેવકો અત્રે પધારેલ છે એ સૌનું બાપા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક વતી અને ઉપસ્થિત મહેમાનો દરેકનું અમે અહીંયા હૃદય કમળથી ભાવભર્યું સ્વાગત કરીએ છીએ। અને ટૂંક સમયમાં આપણે થોડી વારમાં ડાયરાના કાર્યક્રમ તરફ આગળ વધીશું।
વજન મેલીને વરવા આ નવલખ તારા હેઠો બેઠો કયે તુમડે તરવા 14 ભુવનનો નાથ આવે આયા એક જ ઝપટી ધૂળની પ્રીતે આઈ તો વજન કરે ઈ હારે મનવા ભજન કરે ઈ જીતે આઈ તો વજન કરે ઈ હારે મનવા ભજન કરે ઈ જીતે એવા ભજન કરવા છે આયાથી આનંદ કરવો છે ત્યારે આપને આજની રાત્રિએ આનંદ કરાવવા માટે થઈ ગરવી ગુજરાતના આગવા અને અધકેરા નામ આ મંચ ઉપર ઉપસ્થિત છે મંચ ઉપર જે બે કલાકારો બેઠા છે ને એ બે પાસે ઉંમર અને અનુભવ બેમાં ઉડતો બોલો મારી જેટલી ઉંમર નથી ને એનાથી જાજો આ બે મહાનુભાવોને અનુભવ છે એવા માત્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ બરડો કે હાલાર નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં એટલા જ પ્રેમ એટલા જ સ્નેહ અને એટલા જ આદરથી જેમને બોલાવીને સાંભળે છે અને દર વર્ષે કલાકારના વાઘા પહેરીને નહીં પણ માત્ર ને માત્ર બાપાના સેવક તરીકે અહીંયા આવી અમને અને તમને આપણને સૌને આનંદ કરાવે છે એવા ભાઈ શ્રી બિપિનભાઈ સઠી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એક વખત જોરદાર તાળીના ગડગડાટથી બિપિનભાઈને વધાવો બીજા ગુજરાતી લોકસંગીતનું આગવું અને અધકેરું નામ વર્ષોથી જેણે ગુજરાતી લોકસંગીતની અદ્ભુત સેવા કરી છે માત્ર આપણા પરિવારનું નહીં આપણા ગુરુભાઈ તરીકે નહીં આપણા પરિવાર તરીકે નહીં માત્ર આપણા આ વિસ્તારનું નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ એટલે જીતુભાઈ રાવલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે એમને એક વખત જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવો સાથોસાથ જે સાજ ઉપર મિત્રો આખી રાત આપણને સૌને આનંદ કરાવવાના છે આ તમામ મિત્રોને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો અને સાઉન્ડ અમારે સંજય સાઉન્ડ એક વખત સાઉન્ડને પણ જબરજસ્ત તાળીના ગડગડાટથી વધાવો વિશેષ કોઈ વાત નહીં કરતા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની આરાધનાથી એના આરાધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે આગળ ઉપર મને સમય મળશે એટલે મારા સમયમાં આપને સૌને લોક સાહિત્યની હાસ્યરસની ચારણી સાહિત્યની અને આપની ફરમાઈશો છે એવી વાતોથી આપને આનંદ કરાવવાનો પ્રયાસ કરીશ પણ એ પહેલા ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની આરાધનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે ગૌરી કે કુમાર ગલે મંજુલ મનિકો હાર મોદક આહાર જાકે મુશક સવારી હે જાકો નામ લેતી ભૂત હોત બુદ્ધિવંત એક દંત દયાવંત સંત સુખકારી હે તો संकट हरण शोक मंगल करण कार दया के दातार जाके तात त्रिपुरारी है तो बड़े कवि राई लेख ग्रंथ में मुनाई नाथ ऐसे गणपति तो है वंदना हमारी है ऐसे गणपति तो है वंदना हमारी है અને ऐसे गणपति तो है वंदना हमारी है આવી ગણપતિ વંદના અને એમને ને આપણને મજા આવે એવો ભજનોનો દોર આપની તાળીઓના ગડગડાટ વચ્ચે આમંત્રિત કરું ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયાને આવે તમને ને અમને મજા આવે એવો દોર લઈ આવે ડાબો ને જમણો હાથ ભેગો કરી જોરદાર તાળીના ગડગડાટથી વધાવો ભાઈ શ્રી બિપિનભાઈ સઠિયા જ્યારે ભેગા થયા છે આ બધાને ખબર છે મને બોલવાનું બહુ વિશે નથી મને આવડતું નથી કંઈ બોલાય ન બોલાય તો કોઈના નામ આવે ન હોય તો સાહેબ કોઈ ખોટું ન લગાડતો એટલે પરિવાર બાપાના ચરણોમાં વંદન કરી જ્યાં અહીંયા મારા હરિભક્તો બાપાના સેવકો બેઠા એ બધાના ચરણોમાં વંદન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી બહુ લાંબો પંથ કાપીને આવું છું વૃંદાવન સપ્તાહમાં 2 દિવસ સતત પ્રોગ્રામ ત્યાં પાછી ધુમ્મસ બહુ હોય છે આમે બતાતું નથી એટલી બધી ધુમ્મસ એટલે કાંઈ બહુ લાંબુ ન કહેતા બધાના ચરણોમાં વંદન કરી બાપાના ચરણોમાં વંદન કરી એક ચકાચક પહેલાં જય બોલાવજો અમારે સમાજના આગેવાનો આવ્યા છે
ખાલી લાડવા ગણપતિના આ 5 જણા ખાલી આપી દો ને આ ગણપતિના લાડવા અમારા કલાકારો વતી આ ખાલી 100 રૂપિયા આપશે 5 6 10 જણા વધારે આપણે તોડવાની ઈચ્છા પણ એક મારી ટેલ છે લઈ દેવાના હવે ટેલ નાખું છું આ 5 11 15 હાલો જલ્દી અમારા શૈલેષભાઈ સઠિયા બહુ જૂના મિત્ર એમના તરફથી એક ગણપતિના લાડવામાં 500 રૂપિયા હા મને અમુકને ખબર હોય એમ સરસ મારો બાવલીઓ તમને આમ જો વ્યાસી હિસાબ છે ભાઈ તો સીતારામ આમાં બધો ડાયરો આમાં નામ લેવાય ન લેવાય તમે પહેલા કીધું વાહ પણ હમણે બાપુએ પરમ પૂજ્ય બાપુએ બહુ સરસ વાત કરી આ એક ધર્મવૃત્તિ ખેતી છે બાપ આની માલિકો એક દાણો આવશે ને મારો ભગવાન માતાજી સંતો તમે જેને માનતા હોય ને ડુંડા રૂપી અનેક દાણા રૂપિયા આપને આપશે ને આપશે સરસ મજાની ગોપનાથ સપ્તાહથી બાપાએ વાત કરી ગરજ બાપુ ખરેખર કે કર્યું કોઈનું જાતું નથી બાપ એટલા માટે ખાસ તો વિશેષ તો અહીંયા તો બધા આપે જ છે દર વર્ષની બાબત અને બીજું કાંઈ મને બીજું કાંઈ ફાળો ગણતા આવડતો નથી પણ આ એક લાડવા ગણપતિ બાપાના છે તમને અનેક રૂપે મારો ભગવાન આપશે બરોબર ધન્યવાદ આ તો 11 ની બદલે ઘણા સીતારામ મારા બાપ સીતારામ માતા
ઘરે આપશે મારો મારો આજ લાડુ તારે ભાઈ સ્વામી મુંડા કરે બધી વાત કેવો અવાજ જોવો જ ખરા બાપ. હવે અમારું હું કાંઈ ન આવે. બસ બોલ રાવત રણસિંહ વિનતી રે સ્વામી તમને સુધરા. બાપો તમારા ભવને કૃષ્ણના રામના ભજન ગાઈ તો બાપાને ગમે. એટલે બાપાએ પહેલું ભજન બંદેશ્વર મહાદેવનું કીધું. બાપ એ ભજનમાં મહાદેવને યાદ કરી પછી આગળ બધું પાછું મોજ. કારણ કે શિવ સમાન દાતા નહીં
શંખના નાદ કરે ભોળાને ભજો દેવની રાત જીવને ભજો દેવની રાત ભોળાને ભજો દેવની રાત જીવને ભજો દેવની રાત ભોળાને ભજો દેવની રાત મહાદેવને ભજો દેવની રાત ભોળાને ભજો જીવની રાત ભજો
જય દ્વારકાધીશ. આ કનૈયા વાહ બાપ. આપણે શરૂઆત કરી, શરૂઆત જ આપણે વાહ બાપ. મારા વખાણ માટે વંદન.
પ્રવાહ એમાંનું એક નામ બાપા સીતારામ વઢોલી રખિયાલ ગામ એમના તરફથી આ કાર્યમાં 5101 રૂપિયા તાળી વધાવો. આ પાછળ બેઠો ડાયો મારા ભગવાન બધાને વિનંતી ન બાપ બાપાના દરબારમાં બેસી ગયા ને દર વર્ષે હોય છે. એ અત્યારે ફોરેન છે, ત્યાંથી એને લખાવ્યા છે. 1,11,111 રોકડા આવી ગયા હોય. તાળી વધાવો. કલાકમાં રોકડા આવી ગયા. વાહ ભગવાન. જોકે અમે હમણાં અમારે આપણે સપ્તાહ છે ને પાલિતાણા મિત્ર મંડળની આવતીકાલે, અને હમણાં 25 તારીખ પછી અમારા પ્રતાપભાઈ અને બાલકૃષ્ણભાઈ એમની એક સપ્તાહ છે, એમાં પણ હું જવાનો છું. ત્યાં પણ અમે મજા કરશું હરિદ્વાર. તો ત્યાં ઓનલાઈન મને એને કીધું 72-73 હજાર આવ્યા ડાયરામાં ઓનલાઈન. બોલો હવે આ વધી ગયું. પછી ઓલો પોગી ન થાય, પછી માહિતી કોને અમારા નામ ન આવ્યો. પણ મારા બાપ તમે અહીંયા આવી ગયા ને આ પટાંગણમાં, એ જ બાપાની કૃપા છે. બાકી ક્યાંય કાલની કોઈને ખબર નથી પ્રભુ. હા એવા દાતાઓને વધાવજો પ્રભુ. શૈલેષભાઈ એચ સઠિયા, હસક ગોપાલભાઈ 2,101 રૂપિયો. ઓકે ઓકે. મનન કિરીટભાઈ પિત્તળિયા એમના તરફથી 1,101 રૂપિયો. રામ ભરોસે 500 રૂપિયા. મારા બાપ બધા દાન દેતા જજો, કારણ આપણી જૂની કહેવત છે, ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી તમારું જગતમાં માન વધે. માલ હોય ને તો માન છે એમ. હા કહેવત છે આપણે, માલ હોય તો માન છે. ઓલા તકિયાવાળા મોરલાવાળા કાટલા ઓલા ઓસાડ ને બધું પાથરી દે, પણ ક્યારે માલ હોય તો એ ક્યારે થાય? ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી તમારું જગતમાં માન વધે, પછી બધું વધતું વધી જાય. અને આ ધરતી પર જેનો ધર્મ ઘટશે એનું જગતમાં માન ઘટશે, પછી બધું પણ ઘટત ઘટી જાય. એટલે જ કહું છું, આ બસ પટાંગણમાં બેઠા ને બાપાના સાનિધ્યમાં, એ મોટી દયા છે મારા વાલા. જે તમને ભગવાને આપ્યું હોય, હું કાયમ કહું છું, તમારા ખિસ્સામાં 2,000 તો 2,000 નહીં નાખતા, એટલે ખાલી 200 રૂપિયા આપશે તો બાપ પણ રાજી થાય. કારણ કે આપણો હિન્દુ સંસ્કૃતિની એક કહેવત છે કે 100માંથી 10મો ભાગ ધર્મ માટે કાઢવો જોઈએ. એટલા માટે ખાસ તો એટલે એ લઈ લો બાપાને.
આવીને હાજરી પુરાવી પડશે. આ ભજન એવું છે, મને કહેવામાં આવ્યું એટલા માટે ઝોલી મેરી ભર દે. આમ તો મેરી કહો તો સ્વાર્થ નો ગણો, પણ જે આ સભા બેઠા બધાને ઝોલી બધાની ભરી જો ઓ મગડાણ વાલે બેડા પાર કરી દો. બોલ બજરંગદાસ બેડા પાર કરી દો ઓ મગડાણ વાલે ઓ મંડી વાલે મગડાણ વાલે વાલે ઝોલી બધાની ભરી દો બેડા પાર કર દે. ઝોલી મેરી ભર દે મગડાણ વાલે પાર કર દે મગડાણ વાલે ઝોલી હોલી ભર દો મગડાણ વાલે બેડા પાર કર દે મગડાણ વાલે ભર દે મગડાણ વાલે ઓ મંડી વાલે મગડાણ વાલે સિયા સગીરન વાલે બેડા પાર કર દે સૌરા બેડા પાર કર દે ઝોલી મેરી ભર દે મગડાણ વાલે બેડા પાર કર દે સૌરા મગડાણ વાલે બેડા પાર કર દે મગડાણ વાલે. ગણપતભાઈ શિવજીભાઈ દાવડા 5001 રૂપિયો. હાવ કેમ બોલાવ વાડીમાં કાંઈ એવું થઈ જાય. મેહુલભાઈ પ્રફુલભાઈ ડોડિયા ભાવનગર 2101 રૂપિયો રોકડા. ગોપાલભાઈ ગોરધનભાઈ બારડ પરિવાર અમદાવાદ રોકડા 2111. ધન્યવાદ ધન્યવાદ.
યાર અર્ટિકા ગાડી છે જીજે 18 1394 નંબર છે જો કોઈની હોય છે ને તમારી ચિરાગભાઈ આપણે નંબર નથી કે 1394 તો ભલે ભાઈ 1394 કોઈની ગાડી હોય પ્લીઝ તો હવે હટાવવા વિનંતી કારણ કે સરસ મજાની જાહેરાત આવે કહેજો વૈભવ લોક ડાયરો વૈભવ લોક ડાયરો નિર્ણય નગર હા 51 રૂપિયા મારા ઘરની તિજોરીમાં નાખી દો એટલે બે પૂનમ ગઈ કે હું કીધું અમાસ ગઈ એટલે કાંઈ એમાં કાંઈ થશે નહીં તિજોરી ભાઈ શેઠનું રહેતો હોય બરોબર છે હવે આપણે કાંઈ વધારે રીતે ને કાંઈક તિજોરો નાખીને કાંઈક આપણે ભલે ભગવાન બાપા આપે ન આપે બસ છે એટલું હસવા જાય ને તો મારી આ પેઢી તો વહી જાય નહીં વાંધો પછી એની પેઢી જોઈ જાય અમારો બાપો જાય આવું ભાઈ હા એટલે હવે આ છે એ રહે ને બે પેઢી નથી કરો આ પેઢી હોય જાય તો બસ ભગવાન ક્યાં તો હું નહીં ઉકલી જાઉં હાલે ભાઈ પેઢીમાં હા ભાઈ આપી દે એટલે રાખો વાંધો નહીં પણ સરસ મજાનો ડાયરો નિર્ણયનગર યુવક મંડળ તથા સમસ્ત નિર્ણયનગર ભવ્ય ડાયરો તારીખ 3/1/2026 ને શનિવાર રાત્રે 9:30 કલાકે બહુ ભવ્ય કલાકાર છે જેનું આજે ગુજરાત બહાર બહુ અદ્ભુત ગાય છે એવા વિવેક સાંસલા ગોપાલભાઈ બારોટ ગોપાલભાઈ તો મેં બહુ ખૂબ પ્રોગ્રામો કર્યો અને અપેક્ષાબેન પંડ્યા તાળીથી વધાવો ભાઈ બહુ સાંભળો બધા જાજો મારી ભાઈ તરીકે વિનંતી છે ભાઈ ત્રણેય કલાકાર બહુ જોરદાર છે હા એમાં કાંઈ નહીં ઘટે હે તારીખ બોલ્યો હું 3/1/2026 શનિવાર જો પાછળ કે બોલ્યા દાદા થોડા કાન ખુલ્લા રાખજો યાર નકર અમારું ઓલું કે દૂધ દોણમાંથી બહાર જાય એ ભાઈ આ પ્લીઝ આ ગાડી જો મારો અવાજ સંભળાતો હોય અહીંયા આવ્યા છે એ ગાડી હટાવવા વિનંતી 1394 એમને એરપોર્ટ જવાનું છે જીજે 18 1394 એમને એરપોર્ટ જવાની ગાડી એમની નીકળે એમ નથી જો હોય તો પ્લીઝ કહીએ એટલે બધું આવી જાય ને એમાં વાહ નીતિનભાઈ બારડ વાહ મારા મિત્ર મંડળના એ પણ પ્રમુખ છે એમના તરફથી આ રોકડા 1001 રૂપિયા તાળી વધાવો ધન્યવાદ વાહ તો ગાડી હટાવી દીજો એટલે આમાં પથારી કરતા સવાર પડે તો હું કે ને એટલે ફરી વાર
अब कहता है लटुदान शीश को झुका ले, अब कहता है लटुदान शीश को झुका ले, शीश को झुका ले, शीश को झुका ले। अब नजारा तो कर दे, नजारा तो कर दे, नजारा तो कर दे हो बगडाना वाले, नजारा तो कर दे बगडाना वाले, मेरा पार कर दे सबका मेरा पार कर दे बगडाना वाले, मेरा पार कर दे बगडाना वाले, मेरी कर दे बगडाना वाले, मेरा पार कर दे हमारा नितिन भाई मित्र मंडल प्रमुख છે એના તરફથી શરણે ગયા જે સેવકો, તમારા માટે નારાયણ બાપુએ લખ્યું છે, રમલીન નારાયણ બાપુ લખે છે શરણે ગયા જે સેવકો, એને ઉગારે બાપ, શું શબ્દ છે, આપો આપો બધું ગાઈ દે, આવડશે તો ગાઈ દઈશું, ઈ જ હતી. બોલો કેવી આત્મીયતા બંધાઈ ગઈ બાપા પ્રત્યે, ઈ જ લખતા હતા અને ઈ જ ગાયું. બોલો એ શરણે ગયા જે સેવકો, એને ઉગારતા, શરણી પૂજો સતાવે તો, એ શરણી પૂજો સતાવે તો એને પણ મારતા, પગડાણામાં બિરાજતા, બોલ બગડના અમદાવાદમાં બિરાજતા, બીજે મળે નહીં, આશા કરું છું આપની, આશા કરું છું. અને ખરેખર બીજી ઈચ્છા હોય ને જેને એની અંદર તાર લાગ્યું હોય એને, અન્ય કોઈ ઈચ્છા નથી, અન્ય કોઈ બરાબર. શૈલેષભાઈ બતાવો અમારી જ્ઞાતિનું ગૌરવ, શૈલેષભાઈ જોડિયા અને એમના આર્ટિસ્ટની ટીમ વધારે છે, સિનિયર સિટીઝન પાર્ક એનો ભાગ છે. શૈલેષભાઈ અન્ય કોઈ ઈચ્છા